તમે દેવી દેવતાઓના ફોટા જોયા છે, એની વાહે ચિત્ર દોર્યું, એક ચકરનું દોર્યું હોય પ્રકાશનું. એ ચક્કર છે ને એ બીજું કાંઈ નથી, એની આભા છે. કોઈ પણ દેવી દેવતા હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ તપસ્વી હોય, એની એક આભા હોય. પછી જેવડું તપ એવડી આભા, જેને આપણે સાયન્સની ભાષામાં કહીએ તો નેગેટિવ અને પોઝિટિવ જે વિચાર હોય. ઘણી વખત અમારે આમાં સાંભળનારો દાયરો, પ્રભુદાનભાઈ, સાંભળનારો દાયરો બેઠો હોય, તમને મોદના તુર્યા છૂટી જાય. અને ઘણી વખત આમાં નેગેટિવ વિચારને બેઠા હોય તો અમે રહેતા આખી મરી રહી, યાદ જ ન આવે, યાદ જ ન આવે. હા, અને આ કોરોનાએ તો કંઈક બાવરા ભૂત જેવા કરી દીધા હતા. હા, માંડ બોલવાનો મોકો મળ્યો હવે. વાતું એ શક્તિની રહી છે, દાતારીની ભક્તિની જે કંઈ શક્તિ હોય. એટલે કીધું જનની જણ તો ભગત જણ દે, કાં દાતા અને કાં સૂર, તો નહીતર રેજે વાંદણી તારા મત ગુમાવજે નૂર. એ તો જનની જણી તો ભગત જણ દે, કાં દાતા અને સૂરી. ભક્તોની વાતું રહ્યું, એ ભક્તોની અમર કથાઓ રહી. કેવી ભક્તિ, કેવી તાકાત. પ્રભુદાનભાઈ તો ઘણું લખ્યું છે એના વિશે, પણ ખાલી હું એક પોઈન્ટ આપને કહું. ગરમલી ગામના નદીના પટમાં બેઠી બેઠી એક દીકરી રોતી હતી, અને એક સંતે જઈને એટલું કીધું, બેટા કેમ આ તડકાની બેઠી છો, કેમ રો? કે બાપુ મારા માથામાં ઉંદરી થઈ છે, મારા માથામાં ઉંદરી થઈ છે. કે તો અહીંયા કાંક મારા માવતર મને મૂકી ગયા છે. કે કેમ? કે ગામ એમ કે છે કે કાળો કૂતરો આવીને જો આનું માથું ચાટે ને તો ઉંદરી મટી જાય. તો ઉંદરી મટી જાય. કે કૂતરે આવીને ચાટ્યું કે બાપુ કાળો કૂતરોય આવતો નથી, ગરવાળું પાણી નાખ્યું તોય આવતો નથી. અને તેદી તલાળાનો સંત આપો દાનો એટલું બોલ્યો તો, દીકરી તારું જો માથું હાદું થઈ જતું હોય તો દ્વારકા વાળાનો કાળો કૂતરો હાલ ને ઘડીક વાર હું એ થઈ જાઉં, કાળિયા ઠાકરનો કાળો કૂતરો થવામાં મને શું વાંધો છે. અને તલાળાના સંત આપા દાનાએ લાંબી જીભ કરી અને દીકરીની માથેથી ઉંદરી ચાટી હતી. નથી મફતમાં એ મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા રે એના મૂળ ચૂકવવા પડતા સાધુને સાધુપણા રે. નથી મફતમાં.
કળામાં બળી સભામાં કોઈ વેચાણા કોઈ તેલ કળામાં બળતા તેલ પોતાની પત્નીને દાનમાં દેતા દિલડાનો એના ડરતા સંતને સંતપણા રે નથી મફતમાં મળતા સંતને સંતપણા રે નથી મફતમાં. આવા સંત સુરવીર દાતારો ભક્તો એની વાતો પણ આ કાંઈ નથી મફતમાં મળતા. ગારાની ઘર સોપડીને ઠાકરિયા થતી હોત તો ગારાની ઘર સોપડી થતી હોય મલક આખા બકડીયા ચડાવત. એ કઈ હેતા આ બધું હેલું છે થાવું આ કરવું. જુવાનડા વિચાર કર્યો તો જ્યાં પ્રસંગ હોય ત્યાં ગલઢા મોરચી સડી જાય, જ્યાં પ્રસંગ હોય ત્યાં ગલઢા મોરચી સડી જાય. આ વખતે બેસી જવું છે જગ્યા નથી દેવી. અને એમાં જુવાનડા બધા સડી ગયા. ગલઢાને શું હાલો આપણે ખાટલા ડારીને ફરી આમ બેસ્યું. ગલટા ખાટલા ડારીને ફરી આમ બેઠા. જુવાનડા બધા ઓસરીમાં ગાડલે ચડી ગયા. એમાં ઘડી બોલ્ડિંગ વાળા ઉઠ્યા, લાવો ફારો. મીંડા હકેલવાય એક એક પછી એક એક પછી એક એક. પેલા ફરી આમ બેઠા બેઠા ગલટા કે કાં બેહો ને અમથા બેહાય. હા ઘાવું પડે. એ ભાઈ મને કીધું, પ્રભુદાનભાઈ મને કે લાખણજીભાઈ ફલાણા મને મોકલો તો મને મારો ન્યા કોઈએ ધડોય ન કર્યો. મારો કોઈએ ધડોય ન કર્યો. મેં કીધું ધડાને પાણો દઈ આવજે. કોઈક વાણિયાની દુકાનમાં પીડ્યો હોય તો ધડાને પાણો દઈ આવજે. લાહો થઈ ગયો હોય, ઘાય ઘાય લાહો થઈ ગયો હોય. ઘાય ઘાય લાહા થાવ ને પછી ધડા થાય, પરબારા ધડા ન થાય. કહાણા છે જે કાંઈ ખીમા છે જગતને ગીમા છે. રજનીશનું એક વાક્ય મને બહુ ગમે છે. બધા શબ્દો સહમત ન પણ હો, પણ મને એનું એક વાક્ય ભાવેશભાઈ ખૂબ ગમ્યું ઓશોનું કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા, જેટલું દીધું એટલું બચ્યું. બાકી જો બચાયા સો ખો દિયા. એટલે ઘણી વખત કંઈ આ દુનિયાના પટમાં થાય મોટામાં મોટો જો કોઈ દાતાર હોય તો લોભિયો, મોટામાં મોટો દાતાર હોય તો લોભિયો. શું કરવા? પેટમાં ખાવાનું નથી, કોઈને ખવડાવવાનું નથી, અંતે કોકને દઈને જવાનો છે. હરગાપુરની હેરીએ કંઈ ગઠડીવાળા દીઠા, ન્યા ક્યાં ગઠડિયું, ત્યાં વ્યવસ્થા જ નથી લઈ જવાની. કાં ખવડાવીને જાઓ, ખાઈને જાઓ ને કાં મૂકીને જાઓ, બીજી કોઈ વ્યવસ્થા છે જ નહીં. જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જેને ભેરું કર્યું, એક શેઠ પાસે કરોડો રૂપિયા થઈ ગયેલા એટલે એના ભાઈબંધને કીધું મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરું? સોનું બનાવી લે. એ તમામ પૈસાનું હોનું બનાવ્યું, લગડી બનાવી, જમીનમાં દાટી, મચ્છી પર ઢાંકી, ઉઠે છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય, ઉઠે લગડી ગણે, ઢાંકીને હુઈ જાય. એમાં એક દી લગડી ગણવા હાથ નાખ્યો ને કાંકરો આવ્યો હાથમાં, પાછો હાથ નાખ્યો કાંકરો, દોણી ઊંધી વાળી લગડી કોક લઈ ગયું હતું. નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા હતા અને એમાં રાડ ફાટી ગઈ. હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો કે શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે ત્યારે તો ગણવાથી જ કામ હતું. જેને વાપરવા હોય ને ફેર પડે. તને શું ફેર પડે? તું આ ગણીને હું કે આ ગણીને હું, તારે ગણીને હું તું ને. તો જેને દેવું છે, જેને વાપરવું છે. એટલે કીધું દક્ષ છે આબરૂદારને કે જેને હારાઓથી હંગોળ, બાકી ફકડંડ ફરે વિફોળ, કંઈ ખંભે પછેડ્યું ને ખીમરા. અહીં તો દક્ષ છે આબરૂદારને. પછી ગરીબ છે કે તવંગર, એની અરે એને કંઈ લેવા દેવા નથી. એને એના આબરૂની, એને એની ઇજ્જતની, એ મોતને વાલું કરે છે. એની એક નાનકડી વાત કહી અને પછી આપણે પ્રભુદાનભાઈ પાસે જઈ જે કંઈ મજા આવે થોડીક વાર દૈરાને જે મજા આવે. એટલે પણ આબરૂ દે વાલી હોય,
ઇજ્જત જે વાલી હોય. રાજા દુર્લભસેન, જો હું ધીરેથી એટલા માટે કહું છું કે એ સૈકો એ કાળ સુવર્ણ કાળ કહેવાનો. સોલંકીનો કાળ એ સુવર્ણ કાળ કહેવાનો. હોળે કળાનો ચંદ્ર ખીલો હોય પણ ક્યારેક ડાઘ લાગી જાય. એ કુદરતના ક્રમે બનતું છે. કઈ ભાન ન ભૂલે કે સામાન્ય બાઈ નહોતી. ઉઠાના ભાભી ભાન ન ભૂલે એ સામાન્ય રાજપૂતાણી નહોતી. પણ કાળની રમત હોય એનો મારે આપણે પ્રસંગ કેવો છે. પણ એટલા માટે મને વાલ્મીકીનો એક શબ્દ યાદ આવે. વાલ્મીકી રામાયણની અંદર લખ્યું, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. અહીં આખો શબ્દ ભાવે છે, મજાનો છે. અકારણ અગાસી ઉપર ચડી. એને ખબર નથી અગાસી પર હું કરવા જાઉં છું. કારણ વિનાની ચડી. અને હામી કૌશલ્યાજીની દાસી ઊભી હતી. બેન કેમ તૈયાર થઈને ઊભી? કે રામ રાજા થાય. કે રામ રાજા થાય. બસ હેઠી આવી. આખા પ્રસંગમાં મજાની વાત, અકારણ અગાસી ઉપર ચડી. કોણ લઈ ગયો ને અગાસી ઉપર? મંથરાને ખબર નથી. રાવણનું મોત લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું. કોણ ખેંચી ગયું? એ ખુદ મંથરાને ખબર નથી કોણ ખેંચી ગયું. કોક ખેંચી ગયું, કોક નિયતિ, કોક ભાગ્ય. એમ ભૂલ ખવાણી રાજા દુર્લભસેનનો સમય, સોલંકીનો યુગ એટલે સુવર્ણ યુગ. અને ઇતિહાસકારોએ સાબિત કર્યું છે કે જે યુગ સુવર્ણ યુગ હોય, જે રાજાના રાજની માલિકો પ્રજા સુખી હોય, એ જ રાજા સ્થાપત્ય કલા થાપી હગે. ને લડવામાંથી નવરા ન થાય, સ્થાપત્ય થાપે હું? મમ્મના ફાંકા હોય તો અદ્ભુત સ્થાપત્ય. રાણી કી વાવ ક્યારેક જોજો, રુદ્રમહેલ ક્યારેક જોઈજો. હું તમને વિનંતી કરું છું, ક્યારેક પાટણ જાવ ને તો જોઈજો. સહસ્ત્રલિંગ તળાવ દુર્લભસેનનું બનાવેલું, મોઢેરાનું સૂર્ય મંદિર, એ કોતરણી, એ ક્યારેક તમે જોઈજો કે આ કેટલા વર્ષોએ તૈયાર થઈ. પણ એ દુર્લભસેન રાજાના અવસાન પછી સિદ્ધરાજ જયસિંહને એમ થયું કે તળાવ હજી પાણીનું ભરાતું નથી, સરસ્વતી નદીમાંથી નહેર છે, એ તળાવ સુધી લઈ આવવી જોઈએ. પણ ગુજરાત એટલું સદ્ધર કે બહુ મજૂર મળે નહીં, એટલે ઠેઠ માળવાથી મજૂરોને તેડાવવામાં આવ્યા. ને હજારોની સંખ્યામાં ઓડ નામના મજૂરો માટીકામ કરવા માટે થઈ અને આવ્યા. અટાણના યુવાનોને ખ્યાલ ન હોય તો કહું, સિટીમાં અટાણે જે ગધેડા લઈને જે માટી હારે છે ને, એ વખતમાં આવેલી જ્ઞાતિઓ છે. હજારોની સંખ્યાની માલિકો આવ્યા. અને એમાં જસમા નામે ઓડણી રંભાદે અપ્સરા ટૂંકી પડે એ વાયુ વેગે વાત ફેલાણી. અને એક દી સિદ્ધરાજ કાળના બળે કયો, જેમ વાત કરીને અકારણ, એ કાળના બળે ખેંચાઈને આવ્યો તન માટી વાળું ધોળીનો હુંડો, રૂપ ઢાંક્યું ઢકાય નહીં. અને રાજાની નજર પડી અને તેની પાસે જઈ અને એટલું કીધું. એ કથા કે છે નાનકડું કે જસમાં માટી થોડે રીવું પાડ, માટી થોડે રીવું પાડ, કેડો ના લચકા લડી રે જશે. જસમાં માટી થોડે રીવું પાડ, માટી થોડે રીવું પાડ, કેડો ના લચકા લડી રે જશે. સંવાદો મજાના, ખુમારીની તાકાત જોઈજો. એક સામાન્ય ધૂળ ખોદવા વાળી બાઈ, એનો જવાબ, ભેલા રાજા ભેલા ન બોલ, રાજા ભેલા ન બોલ, અમારી કેળો તો ગજવે લડી રે, અમારી કેળો તો ગજવે લડી રે.
બાઈના જે જવાબો છે ને એ બહુ ગમે છે. અતિશય સામાન્ય લૌકિક છે, પણ એક ધોળી ખોદવાવાળી બાઈની તાકાત જોવો તો આપણને એમ થાય જો આટલી આમાં તાકાત હોય તો એ વખતની સતીઓ, એ વખતની જતીઓ, એ વખતના જોગીઓ કેવી તાકાત, સુરવીરો. રાજા કહે છે જસમા કાયા મોતી રે મઠાઈ કાયા હિરલિયે જડા કાપીને કડલા તારા માણે કે મઢા કાપીને કડલા તારા માણે કે મઢા. તારી રાણી ને પેરાય મોતી રાણી ને પેરાય અમારે ઓડોને મનો ઠીક રે અમારે ઓડોને મનો ઠીક સરોવર લોહીથી રંગાય પાણીને બદલે સરોવર લોહીથી રંગાય. હવે બાઈ બોલી રાજા સિંહણ ખળ નહીં રાજા સતી સિંહણ કેવાય સતી સિંહણ કેવાય કરે મોત મીઠું સિંહણ ખળ નહીં ખા કરે મોત મીઠું સિંહણ ખળ નહીં ખા ફેરી મુકાડ દસમા થોડે કેડો ના લજકા લડી રે જશે રાજા ભેલા બોલ રાજા ભેલા બોલ અમારી કેડો તો ગજવે લડી રે અમારી કેડો તો ગજવે. અને એ મામલો મચ્યો સહસ્ત્રલિંગ તળાવની પાડીમાંથી ધીંગાણું થયું. ઓડ પાસે તો હું હોય હાંગું હતી, ત્રિકમ હતા, પાવડા હતા, એ હજારોની સંખ્યામાં ઓડ કપાણા. જસમાનો પતિ ત્રિકમ મરાણો અને સતીને જેથી સત ચડ્યું પતિના મસ્તકને ખોડાની માલિકો લઈ ચિતા ખડકાવીને એક ધોળી ખોદવા વાળી સતી નારી જસમા ઓડણ પતિના મસ્તકને લઈ અને ચિતા માથે બેઠીને તેથી એટલું કીધું તું સિદ્ધરાજ આ તારા સહસ્ત્રલિંગ તળાવની માલિકો ટીપું પાણી નહીં રીએ જીવતા નરક જોઈ અને વાંજીઓ મરે. અને સહસ્ત્રલિંગ તળાવમાં આજની ઘડી એમ કહેવાય કે પાણી રહેવું મુશ્કેલ છે. આખી કથા બીજી છે આખી, એમાં હરિજનભાઈ જે મેઘમાયાની આખી કથા છે એનું બલિદાન બહુ મોટું છે. એ પછી તળાવની બધી લોકકથાઓ છે, પણ મૂળ મુદ્દો મને એટલો ગમ્યો કે રાજા સતી સિંહણ કહેવાય કરે મોત મીઠું સિંહણ ખડ નહીં ખાય. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા કઈ નથી મફતમાં મળતા. આ તો મૂળ ચૂકવા હોય, પ્રાણ ચૂકવા હોય, એના નામ રહ્યા છે, એના ઇતિહાસો રહ્યા છે.